નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં. આજથી આપણે આ વિડીયોમાં નવી સિરીઝ શરૂ કરીશું. તો ચાલો, ધોરણ 6માં વિષય સામાજિક વિજ્ઞાન એકમ 1 ચાલો ઇતિહાસ જાણીએ ના છેલ્લે જે સ્વાધ્યાયના પ્રશ્નો આપેલ છે તે તમામ સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. એ પહેલાં જો બાળકો, જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને આવા નવા વિડીયો પહેલાં મળી રહે. તો ચાલો જોઈશું પ્રશ્ન નંબર 1. ચાલો, પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ લખો. પહેલું, પ્રાચીન સમયમાં માનવી તેના ઉપર લખાણ કરતો હતો. એ. કાપડ, બી. કાગળ, સી. ભુર્જ વૃક્ષની આંતરછાલ, ડી. ચામડું. સાચો જવાબ આવશે ભુર્જ વૃક્ષની આંતરછાલ. ચાલો, બીજું, કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? એ. અભિલેખો, બી. તામ્રપત્રો, સી. ભોજપત્રો, ડી. વાહનો. સાચો જવાબ આવશે વિકલ્પ ડી, વાહનો. ત્રીજું, કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? વિકલ્પ એ. અભિલેખો, વિકલ્પ બી. કાગળ પરના લખાણો, વિકલ્પ સી. કાગળ પરના લખાણો, ડી. વૃક્ષના પાન પર લખેલ લખાણો. સાચો જવાબ આવશે વિકલ્પ એ. અભિલેખો. ચાલો આગળ વધતા આપણે જોઈશું પ્રશ્ન નંબર 2. ટૂંકમાં ઉત્તર આપો. 1. બીસીનો અર્થ સમજાવો. જવાબમાં કેટલો જવાબ લખશું? તો જવાબ લખીશું આપણે બીસીને અંગ્રેજીમાં બિફોર ચેરિસ્ટ કહેવાય, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય. ઉદાહરણ તરીકે 2000 ઈસવીસન પૂર્વે, એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં 2000 વર્ષ. જવાબમાં આપણે આટલું લખીશું. ઓકે બાળકો, ચાલો આગળ વધીશું. બીજું, એડીનો અર્થ સમજાવો. જવાબમાં શું લખીશું? એડીને અંગ્રેજીમાં એનો ડોમિની કહેવાય, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. ઉદાહરણ તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. આપણે આટલું જવાબમાં લખીશું. આગળ ત્રીજા નંબરનું, ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? જવાબમાં લખીશું ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે. ચોથું, ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા છે? જવાબ, તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો, સિક્કા, જૂની ઇમારતો, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં, પ્રવાસ વર્ણનો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 3. અ વિભાગની વિગતો અને બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી સાચા જવાબ લખો. અ વિભાગ અને બ વિભાગ. તો ચાલો, અભિલેખ, ભોજપત્ર, તામ્રપત્ર, બીસી અને એડી. તો જવાબ સામે લખેલા જ છે. અભિલેખ એટલે પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ,
ભોજપત્ર એટલે ભોજ નામના વૃક્ષની છાલ પર લખેલ લખાણ. તામ્રપત્ર એટલે તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ. બીસી એટલે ઈસવીસન પૂર્વે. એડી એટલે ઈસવીસન. કે બાળકો, અહીંયા આપણે સ્વાધ્યાય પૂરું કરે છે. આવજો.